કે હમણાં ઘણા બધા લોકો જે છે એમની પોસ્ટ ઉપર ગિબલી આર્ટ એનિમેશનથી જે તસવીરો છે, જે ફોટા છે, એ એનિમેશનથી ફેરફાર કરીને મૂકે છે. નમસ્કાર. સોશિયલ મીડિયા ઉપર હંમેશા કંઈક ને કંઈક નવું આવતું જ રહેતું હોય છે અને અમુક વખત પછી અમુક વાતો ભૂલાઈ પણ જતું હોય છે. પણ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ગિબલી આર્ટ એનિમેશન બહુ જ ચર્ચામાં છે, એકદમ છવાયેલું છે. કદાચ તમે પણ એના વિશે જાણતા હશો કે હમણાં ઘણા બધા લોકો જે છે એમની પોસ્ટ ઉપર ગિબલી આર્ટ એનિમેશનથી જે તસવીરો છે, જે ફોટા છે, એ એનિમેશનથી ફેરફાર કરીને મૂકે છે અને લોકોને બહુ મજા બી આવે છે. પરંતુ હું તમારી સાથે એ વાત કરીશ કે આ જે ગિબલી આર્ટ એનિમેશન છે એ આવ્યું ક્યાંથી છે અને એના માલિક કોણ છે અને એની નેટવર્ક કેટલી છે, એ બધી માહિતી વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અત્યારે સોશિયલ મીડિયા ઉપર ગિબલી આર્ટ એનિમેશન જબરજસ્ત છવાયેલું છે અને એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI પ્લેટફોર્મ ચેટ જીપીટી દ્વારા દરેક વ્યક્તિ ફોટોથી ગિબલી એનિમેશન બનાવી રહ્યા છે અને મજા લઈ રહ્યા છે. તમારો કોઈક ફોટો હોય, તમે 2-4 જણા હોય અથવા તમે કોઈ સિંગલ બી હોય, તો તમારા ફોટાની જે ચહેરો હોય એને એવો એક મસ્ત ગ્રાફિકની રીતના બનાવી દે છે કે તમને મજા પડે. અને લોકો અત્યારે આ જ કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તમે દરેક કોઈને પણ યુઝર્સને જુઓ તો અત્યારે એકાદ ફોટો તો આ ગિબલી આર્ટ એનિમેશનનો હોય જ. હવે પહેલાં આ જે સુવિધા હતી એ માત્ર પ્રીમિયમ યુઝર્સ માટે હતી, પરંતુ હવે આ સુવિધા દરેક માટે મફત કરી દેવામાં આવી છે. એટલા માટે બધા જ અત્યારે લાગી પડ્યા છે કે ગિબલી આર્ટનો ઉપયોગ કરવામાં. પણ હવે હું તમારી સાથે મહત્ત્વની વાત કરીશ કે આ ગિબલી આર્ટ એનિમેશન આવ્યું ક્યાંથી. તો આ ગિબલીનું જે કનેક્શન છે એ જાપાનની સાથે છે. આ ગિબલી આર્ટનો જે શ્રેય છે એ જાપાનના હાયા મિયાઝાકીને જાય છે અને એમનો સ્ટુડિયો છે જેનું નામ છે ગિબલી. એટલે આ આખું જે ગિબલી આર્ટ એનિમેશન છે એનું શ્રેય મિયાઝાકી અને એમના સ્ટુડિયો ગિબલીને જાય છે. હવે આ ગિબલી છે એ મિયાઝાકીએ એ સ્ટુડિયોના ફાઉન્ડર છે, એમણે એ સ્ટુડિયોની સ્થાપના કરેલી. અને મિયાઝાકીને જાપાની એનિમેશન દુનિયાના બાદશાહ કહેવામાં આવે છે. એમનું જાપાનની અંદર એનિમેશનમાં એટલું બધું મોટું નામ છે અને એમણે જે એનિમેશન ફિલ્મો બનાવી છે એને દુનિયાભરની અંદર પસંદ કરવામાં આવે છે. એમણે અત્યાર સુધીમાં 25થી વધારે એનિમેટેડ ફિલ્મો અને ટીવી સિરીઝ બનાવી છે. એમાં એમની એક ફિલ્મ એવી છે કે જેણે સૌથી વધારે કમાણી કરેલી અને એ ફિલ્મનું નામ હતું સ્પિરિટેડ અવે. આ ફિલ્મે 2300 કરોડ રૂપિયાની કમાણી કરેલી. આ જે ગિબલી સ્ટુડિયો છે એ દુનિયાના સૌથી મોટા એનિમેશન સ્ટુડિયોમાંનો એક સ્ટુડિયો કહેવામાં આવે છે. અને બીજું કે આ જે ગિબલી સ્ટુડિયો છે એ માત્ર એનિમેશન દ્વારા જ કમાણી કરે છે એવું નથી, પરંતુ રમકડાં, કપડાં અને DVDના વેચાણમાંથી પણ અબજો રૂપિયાની કમાણી કરે છે. અને ઓનલાઈન સ્ટ્રીમિંગ રાઇટ્સમાંથી પણ આ કંપનીની મોટી આવક છે. ગિબલી એનિમેશનના જે માલિક છે મિયાઝાકી, એ દુનિયાના એનિમેશન ઇન્ડસ્ટ્રીઝના સૌથી અમીરોમાંના એક કહેવામાં આવે છે. અને એમની જે નેટવર્ક છે એ લગભગ 487 કરોડ રૂપિયા છે. પરંતુ આ તમને ખાસ માહિતી આપવાની હતી કે આ જે ગિબલી આર્ટ છે એ આવ્યું ક્યાંથી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.